અમરેલી જિલ્લાની અંદર એક થાન કરીને એક ગામ, થાનની અંદર એક આપા જાદરા કાઠી દરબાર રહેતા અને તોફાની જેસલ જેવા હતા, બહુ તોફાની. એમાં એક દિવસ ઘોડે સવાર થઈ ને પડખે બાજુના ગામમાં ગયા. કોઈ ગરીબ ખેડૂત હતો, નાનો માણસ બિચારો, અને ઘરની ગાયના વાસડા પલોટેલા અને વાવણીમાં તૈયાર કરવા માટે એને કમ્પ્લીટ કર્યા. અને એ ના આપો ચાદરો પોકી જાય. ના જઈને કીધું કે ભાઈ આ વાસડા તારા ગોડલા મને છોડી દે. ઓલા બે ખેડૂત બિચારા પગમાં પડી ગયા કે બાપુ મારે તો ગરીબ માણસ એ વાવણીનો સમય આવ્યો અને આ છોકરાની આજીવિકા અમારી આની અંદર રહે તો કે છોડી દે, બીજી વાત નહીં, જીવવું હોય તો. બે ગોડલા એના ખેડૂએ છોડી દીધા અને બે ગોડલા લઈને એ ઘેરે આવે અને કિલ્લે બાંધ્યા. બાઈને કહેતા કે બાઈનું એના ઘરવાળાનું નામ હોય માતબાઈ. એને આ બળજાનું કે ધ્યાન રાખજે, હું જાઉં છું કલાક 2 કલાક પછી હું આવી, મારે કામ છે. એટલે એમ કહીને આપણા જાદરા ઘોડે સવાર થઈને નીકળી ગયા. હવે કલાક 2 કલાક નીકળી ગયા પછી ઓલા ખેડૂ આવ્યા ઘરે, રહી ન હોય કે નથી, આવી અને માતબાઈ ઘેરે હતા, જાદરો તો નહોતા. માતબાઈને આવીને પગમાં પડી ગયા બે તારા ખેડૂત બે કે માં અમારો આજીવા છે, આ છોકરા આના હિસાબે અમે કેવી રીતે વરસ ભેગા થવું અને છોકરા કરતા વિશે તમને આ વાલા છે, માટે અમને આ ગરીબ માણસનું કરાવવું, અમારું કરો. બીજા બિચારા કકડાટ કરવા બહુ. માતબાઈ માને દયા આવી, ખેડૂતને કીધું કે ભાઈ આ બળજા તમે બે લઈને વયા જાઓ જલ્દી. તો પણ કે આપા બહાર ગયા છે, પણ કે માં તો એ તમને એ મારું જે થાય એ કે તમે આ બળજા લઈ જાઓ. એ ખેડૂત બળજા લઈને આવે ઘરે. અડધો કલાક થયો એટલે જાદરો આવ્યો ઘરે. ઘેરે આવીને પાછી નજર કરી, ઓલા ટાળિયામાં તો બળજા નહોતા. માતબાઈને કીધા બળજા ક્યાં ગયા? તો ભાઈ તો હતા, એને આપી દીધા છે. હે તો હા ને ભાઈ બાઈને માર્યો, જેમ ધોનને મારે એમ ધબધબાટી બોલાવે ભાઈ બાઈને, રાડે નાખે. બહુ મારી બાઈને ને મારી અને ઘોડે સવાર થઈને પાછો વી ગયો. ને હજી આવ્યા પછી કે હજી તારો વારો છે. બાઈને કીધું કે આ બાઈને મનમાં થયું કે આ મને કે છોડી મારી નાખ્યા, જીવવાથી હે નહીં, માટે કંઈક રસ્તો કરવો પડશે આની માટે. ત્યારે બાઈએ ખડકી ડેરે બંધ કરી અને બાઈ નીકળી જાય નાથી. બાઈ નીકળી ગયા નાથી મળ્યા હાલવા. હાલતા એના બાપાનું ગામ મોલડી ગામ હોય, જુનાગઢમાં જિલ્લામાં આવ્યું મોલડી. દીકરી ક્યાં જ આવી છે? બાપને ઘેરે જ આવી છે ના, પોગી ગયા. આપણા જાદરે દીકરીને કીધું હાય બેટા, પણ કઈ વાત કરી, બધી વાત તો કરી બધી, પણ આપણા રતાભાઈએ વાત વિસરી ગઈ. જવા જો કે જે છું હવે. થોડીક વાર થઈ આ બાજુ જાદરો ઘરે આવ્યા. જાદરો આવીને જોવે તો ડેલો બંધ, ડેલો ઉગાડીને જોવે તો માતબાઈ મોરેલી. તરત જ ઘોડા પર રાંગ વાળી અને એને ખબર પડી ગઈ કે બધા જાય ને ક્યાં જાય, ને બાપને ઘેરે જાય, બીજે તો જાય નહીં. જવા દીધું ઘોડું. આ પોગી ગયા 4 વાગે એટલે મોલડી. રતા બગાડા હતા ડેલે 4-5 બીજા ને એ ડાયરો જામેલો અને બેઠા. તો દાદરાને ભાળીને રતા કરવા એના મામા ફૂઈના ભરે પાછા. આ ભાણિયા આવે કે આય કે એમ કે સારો આવકાર આદેશ આપ્યો અને ઘોડું બાંધ્યું ને ડાયરામાં બેઠા. પછી વાળુનો સમય થયો ત્યારે વાળું કરવા બેઠા. ઓલી વાત આખી વિસરી ગઈ. વાળું કરી ને ઘડીક બેઠા એટલે જાદરાને કીધું કે ભાણ્યા મારે વાડીએ વાહુ જવું જોઈએ કહેવાય, કેમ કે મોલ ઊભો છે
અને માલનો હતો બહુ, એટલે વાડીએ વાવું તમારે જવું જોઈએ, તું અહીંયા ઉઈ રહે દે કે. તો મામા મારે આવવું છે વાવું. તો કે ભાઈ નહીં, ના જનાવરની રાઈડ છે, તું અહીંયા ઘેરે બરોબર છું, અહીંયા હુઈ રહે. તો કે નહીં નહીં, મારે આવવું છે. તો કે તો મારો ભાગનું ગોદલું એક છે ને, તારે જોતું હોય એક ખંભે લઈ લે ગોદલું. એ આપણા જાદરા અને રતાબા બે વાડીએ આવે અને મૂકે, અને પછી ખાખરાનું છૂટું જંગલમાંથી ખાખરાનું છૂટું જગ્યું ને હું એ મામા ભણે વાતો છીતો કરે ને બેઠા. રાતના 12 વાગી ગયા. પછી જાદરાનું ઊંઘ મળી આવવા ત્યારે રતાભાઈ કીધું ભણાવે તું ઉઈ જા અને હું બેઠો છું એકલો. પછી આપો જાદરો લાંબુ કરે અને રતાપા સાથે બેઠા. અને પછી ના સિંહ, બધા સિંહના નામ પાડેલા. મોતીરામ એમ કે એટલે સિંહ મોતીરામ જ આવે. ગંગારામ, આવા 500 સિંહ સત્સંગ સાંભળવા આવે. બોલાવે એટલે બધા એ રતાબા બેઠા એની ચારે કર બે ગયા, નમસ્કાર કરી કોણ સિંહ બધા. અને રતાબાએ સત્સંગ કર્યો ચાલુ સિંહની હારે. બોલો આપો જાદરો ગોદડાનું તળમાંથી મોઢું રાખીને સાંભળ્યા કરે, એને ઊંઘ આવે નહીં, ગાઢ મોકળા રહ્યા. 4 વાગી ગયા. 4 વાગ્યા એટલે પછી સિંહો બધા નમસ્કાર કરી જંગલ બાજુ જવાની તૈયારી કરી. ત્યારે સિંહને બધા શિખામણ આપે, જુઓ પશુને બંને ગમે એને મારે પણ ગાઉની હત્યા કરતા નહીં હો, કે ધ્યાન રાખજો. બધા નમસ્કાર કરીને વૈયા જાય. આ સવાર થઈ ગયું 5 વાગ્યા એટલે જાદરા ઉભો થા ભણા કે એ ક્યાં સૂતો હતો, જાગતો હતો પીડ્યો પીડ્યો. પછી આવ્યા ગામમાં આવ્યા, દાંતર પાણી કર્યા, પછી હિરામણ કરી અને જાદરે રજા લીધી કે મામા હવે હું જાઉં છું. ઘરમાં માતબાઈ હતા. માતબાઈને કીધું બાપા તૈયાર થઈ જા, અને આપા તને જાદરા આપા લેવા આવ્યા છે. અને બે ઓલી વાત કરી નહીં કે હું છું કાંઈ લેવા દેવા. બે હળી બે માણા હવે પાછા અહીંયા થાન. હવે થાન રહે છે સુખેથી આનંદથી રહે. પણ જાદરાએ એક નિયમ લઈ લીધું અંદુ મનોમન કે મામાના દર્શન સવારમાં દર્શન કર્યા પહેલા મારે અંજોર ન ખપે. આવું એક પાક નિયમ લઈ લીધું જાદરાએ. બીજો દિવસ ચો સવારમાં પાઘડી વાહી અને ઘોડે સવાર થયા ભાઈ જાદરા, અને મોરડી ભેગું વહેલું ગયા. મોરડી આપણા જાદરા દાંતણ કરતા હતા ડેરાની અંદર. એ તળમાંથી જોઈને દર્શન કરી, રાવણને દર્શન તળમાંથી કરી લીધા. દર્શન કરીને બધા ઘરે. એવું 4-5 દિવસ અઠવાડિયું હાલ્યું. એમાં એકવાર રતા આપણને ખબર પડી ગઈ કે જાદરો રોજ અહીંયા આવે છે સવારમાં, ને આજ તો એને પકડવો છે, શું કારણે આવે છે કઈ સમજાતું નથી. એમાં રતા બોલો જાદરો દર્શન કરી લીધા ને ઘોડી પર બેહવા જાય તો હાથ કર્યો કે ભણા અંદર આવી ગયા. ડેવલો ઉગાડીને ગયો અંદર. કે ભાઈ કે તું રોજ ભણા રોજ આવ્યા તો 7-8 દિવસ તું રોજ સવારમાં વહેલો આવીશો, હું છે હું વાત કરે માંડીને કે મને ખબર તો પડે તું શું કારણે આવીશો. પગમાં પડી ગયો, પગ પકડી લીધા કે મામા મેં નિયમ લીધું છે. તો શેનું નિયમ લીધું? તો કે તમારા દર્શન કર્યા પછી તમારે અંદર ખપે ત્યાં સુધી મારે ન હાલે. કે ઓહો એમાં હું કે ભલામણા તું એમ કર, હવે તું અહીંયા મોરડી ધક્કો નહીં ખાતો. કે તારી પડખે કુંભાર રહે છે મેફા ભગત, ને હું ને મેફા ભગત એક ગુરુના સેવક છીએ અમે, ગેબીનાથ, લાલ ગેબીનાથના. હું જેટલો દરજે સૌ એ દરજે એ મેફા ભગત છે. કે તારે મેફા ભગતના દર્શન કરી લેવાના. એટલે અહીંયા આવી ગયું કે તારે એમ માની લેજે. ભલે હવે એક આના મેફા ભગતના ફળિયાની અંદર એની વંડી, આ બાજુ જાદરો ને આ બાજુ મેફા ભગત. મેફા ભગત સવારમાં 3 વાગ્યા 4 વાગ્યાના ઊભા થાય ગારિયા કરવા, માટીના વાસણ કરવા માટે ગારિયું વહેલું પડાવવું પડે. તો જાદરો થાય 4 વાગે ઊભો અને વંડી ઉપર નિહણી મૂકી અને આપણા જાદરના મેફા ભગતના દર્શન કરે. રોજ નિહણી લઈ એમાં મેફા ભગત કે આ ફાંસ એક તો ખરેખરો કે રાહીના ઓટલા, એમાં પાછો કે આ રોજ
મોઢું અહીંયા ડોકાય છે હરોજ એ શું કે આને એવું અઠવાડિયું હાલ્યું પછી એક દી તો બોલાવ્યો જાદરાને કોણે મેપા વગતે એ કે તું એમ ડોકાઈને વિયો જામાં કે ડોકાઈને અહીંયા ખડકે છે માન ક્યારે પડી જામાં જો સીધો પડી જામાં મેપા ભગતના પગ પકડી લીધા શું છે કે બોલ ભાઈ તારે તમે રોજ અહીંયા ડોકાવ છો કારણ શું છે આનું કે રોજ પછી માંડીને વાત કરી કે આ પ્રમાણે છે મેં નિયમ લીધું છે કે માટે તમે તો કે એ થોડા દિવસ તો એને જવા દીધા દર્શન કરવા દીધા તોય અને પછી જાદરો ગયો સન્મુખ અને માંગણી કરી મેપા ભગતને કીધું કે બાપુ મને ઉપદેશ આપો મારે તમને સદગુરુ કરવાને સદગુરુનું મારે જ્ઞાન લેવું છે આપા જા ત્યારે બરોબર વાસણ બનાવતા હતા સાંકડો ફેરવાની લાકડી આવે 2 લાકડી વાળી દીધી ફરાર ફરાર કોળા આવે આપો જાદરો કે હજી 2 મારો કે તો હજી આ સુધર છે કે હાવ ગાવડી જેવો થઈ ગયા પછી કે હવે ઉપદેશ મને આપો પછી એને ઉપદેશ આપે આપા જાદરાને અને આપા જાદરા પછી રંગાઈ જાય ભજનની અંદર ને એમ કરતા કરતા આપા જાદરાના સેવક દાન આપા થાય દાન આપા જાદરાના શિષ્ય સેવક ને દાન આપવાના સેવક ગીગાવ આપા એની એમ પરંપરા મેપા ભગતે આખી પ્રણાલિકા એની આવી આવે છે તો અહીંયા આપણે આ સત્સંગ અહીંયા પૂરો થાય બોલો સદગુરુ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શું કહો છો હવે